અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની 3 ઘટનામાં 3 વ્યક્તિના મોત જ્યારે એક યુવાનને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના કોસંબડી ગામે રહેતા 30 વર્ષીય જીતુ વાઘ બાઇક ઉપર જીતાલીના શુભમ ઠાકોર સાથે વાલિયાથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ભડકોદરા બસ સ્ટેન્ડ પાસે પાછળથી આવેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. બંને યુવાનો અકસ્માતમાં રસ્તા પર ફંગોળાઈ ગયા હતા, જેમાં જીતુ પર ટ્રક ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે શુભમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજા અકસ્માતમાં અંકલેશ્વરના કાપોદ્રા ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા 50 વર્ષીય ગોવિંદસિંહ ચૌહાણ મધરાત્રે હાઈવે પર હતા. સુરતથી અંકલેશ્વર જતી લેન ક્રોસ કરતી વેળા અજાણ્યો વાહન ચાલક તેમને કચડીને ફરાર થઈ ગયો હતો. આધેડનું સ્થળ પર જ મોત નીપજતા અંકલેશ્વર રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજી ઘટનામાં અંદાળાના 72 વર્ષીય હરિકિશન જયસ્વાલ સાંજે સાયકલિંગ પર નીકળતા હતા, ત્યારે પરત આવતી વેળા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.